ધ્રોલ તાલુકાના હરિપર ગામમાં બિરાજમાન સુપ્રસિદ્ધ ગોરડિયા હનુમાનજીનું મંદિર ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યું હતું. આ તકે હાજર માણસો દ્વારા મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો. લગભગ 7 થી 8,000 માણસો દ્વારા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો, જેમાં 51 કુંડી મહાયજ્ઞ, રામધૂન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હરદોળ માજી સૈનિક દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. પ્રમુખ માજી સૈનિક જાડેજા ગિરિરાજસિંહ તથા માજી સૈનિકના જવાનો આ તકે જોડાયા હતા અને ભાઈઓ બહેનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. હું ગિરિરાજસિંહ જાડેજા, હરદોળ માજી સૈનિક સંગઠન પ્રમુખ. 3 દિવસથી ગોરડિયા હનુમાન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 2 દિવસ ગુરુવાર, શુક્રવાર, શનિવાર 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તે દરમિયાન શુક્ર તથા શનિવારે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ રક્તદાન કેમ્પમાંથી જે પણ રક્ત એકત્રિત થશે તે જામનગરના જીજી હોસ્પિટલના 400 થી વધારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે તેના માટે વાપરવામાં આવશે. તેમજ ધ્રોલ આસપાસમાં જ્યારે પણ કોઈને ઇમરજન્સી રક્તની જરૂર પડશે તે પણ જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં ધ્રોલ આસપાસથી બહોળી સંખ્યામાં રક્તદાતા પધાર્યા છે. તેમજ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કન્ટિન્યુ અમારી જેટલી પણ ચેર છે તેટલા રક્તદાતાથી ફૂલ છે અને આ રક્ત કમસે કમ 500 2 દિવસમાં 500 રક્ત બોટલ એકત્રિત થશે તેવો અમારો ટાર્ગેટ છે. જય હિન્દ, જય ભારત.